નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, સુપ્રભાત। આજે છે તારીખ 1/12/2024। મિત્રો, આશા કરું છું કે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો અને સૌના ધંધામાં વ્યસ્ત હશો। મારી વાત કરું તો મારે પણ માલણ પીએસસી સેન્ટરની અંદર કામ ચાલુ છે। આખી સિવિલ હોસ્પિટલનું તોડફોડનું કામ ભગવાન શ્રી રામની કૃપાથી ને માતાજીની મહેરબાનીથી મળેલું છે। અને બીજી સેકન્ડ સાઈડ દોણધા મુકામે દોણધાની અંદર ચાલુ છે। 600 ફૂટનું સ્લેબનું કામ ચાલુ છે તોડફોડનું। અને ત્રીજી સાઈડ રૂપપુરાની અંદર એ પણ 600 ફૂટના સ્લેબનું કામ ચાલુ છે તોડફોડનું। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જીવનની અંદર આગળ વધવું હોય, જીવનની અંદર સુખ સમૃદ્ધિને આપણે લાવવી હોય જીવનની અંદર, તો આપણે અથાગ પ્રયત્નો કરવા પડે, રાત દિવસ એક કરીને મહેનત કરવી પડે। હું પણ જે પણ કંઈ હાલના સમયની અંદર જે પણ કંઈ છું એ ભગવાનની મહેરબાનીથી ને મારા વર્ષોની મહેનતથી હું આગળ આવ્યો છું। નમસ્કાર મિત્રો, મારી વાત કરું તો 2010ની અંદર 10મું ધોરણ પાસ કરી અને બનાસ ડેરીની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરવા ગયેલો। એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય મજૂર તરીકે હું બનાસ ડેરીની અંદર 2010થી 2015 5 વર્ષ સુધી બનાસ ડેરીની અંદર મહેનત મજૂરી કર્યા પછી 2016ની અંદર સિદ્ધપુરના એક કન્સ્ટ્રક્શનના એક મારા એવા સારા મિત્ર હતા, નિલેશ ઠક્કર કરીને, એમનો કોન્ટેક્ટ થયેલો અને એમને મને કન્સ્ટ્રક્શનની દુનિયાની અંદર લાવ્યો। પછી એમના સાથે 2 વર્ષ કામ કર્યા પછી મેં મારા પોતાની કન્સ્ટ્રક્શન કંપનીની શરૂઆત કરી, જેનું અમે નામ રાખ્યું અર્બુદા કન્સ્ટ્રક્શન। સ્ટાર્ટિંગની અંદર એક રાજપૂત રાજેન્દ્ર શ્રી કરીને મારા એક મિત્ર હતા, એ સ્ટાર્ટિંગની અંદર પાર્ટનરશિપમાં રહ્યા। અમે બેચરપુરાની અંદર સરસ મજાની ઓફિસનું ઓપનિંગ કર્યું હતું અને ધંધો બહુ સારો ચાલતો હતો। પછી થોડા મન દુઃખના કારણે 2 વર્ષ પછી લગભગ 2019ની અંદર રાજેન્દ્રસિંહે પાર્ટનરશિપ છૂટી કરી પોતાનો ધંધો પર્સનલ ચાલુ કર્યો। તેથી ખૂબ સારા જિંદગીની અંદર ખૂબ એવા ઉતાર ચઢાવ પણ આવ્યા અને આટલું મોટું કામ સંભાળવું એ કોઈ એકલા હાથનું કામ નહોતું, એટલે મેં ઓફિસ બંધ કરી દીધી ને જે મળે કામ હું જાતે કરી જાતો કારીગરો સાથે।